વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી. ભાઈ બોલા વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ દાદા અને બાઈ હો આજરો પ્રોગ્રામ વચન ઉનાના તુમી તૈયારી કરી રહી વે ઇન્ડિયા માય રાખો તુમા દરેક કામ ધંધામ દેવ તુમાન આશીર્વાદ આપી. આજ આ પ્રોગ્રામ વચન હાય ઈસુવા હુકમ ને ચમત્કાર આય વચન ઉનાના માટો આપું દેવાન પ્રાર્થના કહું ઓ આમાં રાજા રાજા ને દેવા દેવ તો આમી આભાર માનતે તું આમાં હૃદયા બધી જ બાબત જાઈન આમાન ત વચન જાવો માટો આજરો વચન મારફતો તું આમાં જીવનમી નવો કાર્ય ક એ જ આમાં બધા પ્રાર્થના હાય. પ્રભુ ઈસુ નામી માગતે આમીન. મા દાદા અને બાઈ હું આજરો નવો વચન પો તુમી ધ્યાન આપજા. ઘણી વખત પ્રભુ ઈસુ ત્યાં ચેલ્હા આરી રહીને ત્યાં જી યોગ્ય લાગે તી વિશો માંગણી કરતના ને તો હુકમ આપતના ને તે હુકમ પરમાણો કામ વેતનો આપું પાલહું પવિત્ર શાસ્ત્ર બાઇબલ में લુકલેખની સુવાર્તામ 5મો અધ્યાય 4થા વચન બોધ કહી રહ્યા હતી પ્રભુ ઈસુઓ શિમોનાન કયો કા ઊંડો પાયા મૂડી નહીં જાય ને માસે તેના માટો તુમી તમા જાલી ટાકા આય બાબત આપોન પવિત્ર શાસ્ત્ર બાઇબલ में રેખી જાના મિલે. આય ગાલીલા માસેમાં આનાર હો કાયો જ તેયો નખો આખી રાત બારી મહેનત કઈ સતા તિહાન આથામ કાંઈ આલો ના ને તિહાન ઈંડા વિચાર બી નહીં આલાવે કા આંધારો દી હુકતા અમી માસે તે હું પણ કાયો જ તેઈ હકતા ના. આય ચેલ્હા ગાઉં આપો દેવા સેવક હા પણ સ્થિતિ વહી હકે. પ્રભુ ઈસુઓ ઉત્તમ જાત્રો શિક્ષણ આપના માટો આય વાત રજૂ કહે ને ઈ શિક્ષણ ચેલ્હાન પૂરા વિશ્વાસ ક નામ ધોરવણી રૂપ હતો ને પ્રભુ ઈસુવા હુકમ પરમાણો ચેલ્હો જાલ ટાકી ને તિહાન ભારી માસે જાલી માવતે ને આય પાલીન સિમોન પિત્તર ઈસુવા પાગા આગોલ પોડીને કહે કા પ્રભુ માં પાહો રેખા તું ચાલાજો કેવ કમાય પાપી માં હું હાય. પણ ઈસુઓ તિયાન કયો કે તું બીતામાં કેવ કે તું આમુમાં હાન તે નારા બનહો. આ રીતો તે પોતા જાલી મેકીન ઈસુઆ ફાચોલ જાતા. ઘણી વખત આપુ પણ વિચાર કહતે કે દેવા પો વિશ્વાસ કહ્યાને ગણે વરહે વીએ પણ દેવો માન કાંયો જ આશીર્વાદ ના આપ્યા કહેતી માં દુઃખ દૂર નીવ્યો. આંડા વિચાર આપુ આપો જીવન મી કહતે પણ યોગ્ય કયા હાય કે આપુ દેવા પો પૂરા ભરોસા ના કહતે. માં સેવક દાદા અને બાઈ હો ઘણી વખત આપો જીવન મી પણ આંડો જ વેહે આપુ પૂરતો મહેનત વગર જગત રૂપી દરિયા માસે તેના મહેનત કહતે છતાં પણ કાંઈ જ મિલતો ના. પ્રભુ ઈસુઆ હુકમ આહાય કે તુમી ઊંડો જાગા પો જાલી ટાકા તુમાન સફળતા મિલી. પ્રભુ ઈસુઓ તિયા ચેલ્હાન આરી રેન જાલી ટાકાવે એ જ રીતો આપો આરી પણ તો હાજર આહાય ને તો કાર્ય મી સફળ કહી. સિમોન પિત્તર કહે કે આમ હું આખી રાત જાલી ટાક્યા છતાં પણ આમાન કાંઈ ના મિલ્યો છતાં તો કોનામ રેખા આમી જાલી ટાકું ને એક મોટા ચમત્કાર વેહે કાના ગામામ લગન પ્રસંગમી દ્રાક્ષારસ ખૂટી જાય તાહા પ્રભુ ઈસુઓ હુકમ કહ્યા કા કુંઢામ પાય પોવા ને આય હુકમા તરત અમલ કોનામ આવે ને તરત જ તાં ચમત્કાર વે. પ્રભુ ઈસુ હુકમ કહે ને ચમત્કાર ની બને તે હુકમા અર્થ કાય. ગાલિલ સરોવા તડીપો 5000 માહાન 5 રોટલિયા ને 2 માસે નેન ચેલ્હાન હુકમ આકે કે તુમી ખાવાના માટો તિહાન તૈયાર રહ્યા ને તરત ચમત્કાર વે. માં સેવક દાદા ને બાઈ હો આપો ખાસ યાદ રાખના જરૂર આહાય કે પ્રભુ ઈસુઆ હુકમા અમલ કોનામ આવે તે
તે ચોક્કસ ચમત્કાર વ્યા વગર રહેતા ના. પ્રભુ ઈસુઆ આય હુકમ દરેક સેવક લોખાના હાય. સેવકાન જે બાબત અશક્ય લાગે તે બાબત દેવા આગોલ શક્ય હાય. ઊંડો પાયા માસે તેના માટો તમા જાલી ટાકા. પ્રભુ ઈસુઆ આય હુકમ રેખા ચેલ્હાપો અશક્યતા પ્રભુ ઈસુઆ મારફત શક્યતા અનુભવે હે. આપો સુવાર્તા પ્રચારા શક્યતા કામે રેખી હાય. આપો બરાબર યાદ કના જરૂર હાય. આમુ સમય કઠણ હાય તે આપો સુવાર્તા પ્રચારા શક્યતા પ્રભુ ઈસુઆ પૂરા હુકમ પો આધાર રાખે. પ્રભુ ઈસુ કહે કા હુકમ આપે માં વહાલા સેવક ને દાદા બાઈ હો. આમુ સુવાર્તા પ્રચારા જૂની પદ્ધતિ કામ ના આવતી. નવા સમયમી નવી પદ્ધતિ ઉપયોગ કરના જરૂર હાય. પહેલા તુમે પ્રભુ ઈસુઆ હુકમ ઉનાયા તુમા વેરી વેઈ તિહા પો પ્રેમ કવા. જી લોકે ધિકારે તિહાન ભલો કવા. જી લોકે હારા પાપે તિહાન આશીર્વાદ આપા. અતિ ઉત્તમ રીત હાય. વાલા સેવક દાદા અને બાઈ હો તુમાન આજરો વચન પ્રભુ તુમા જીવના મેકના માગે આપો હૃદયમી ચમત્કાર નીવે તે હેતી મંડલે બધી જ યોજના નકામી હાય ને દેવા હુકમા કાયો જ અર્થના. જો દેવા હુકમ રેખા આપો ઈમે પ્રેમ નમ્રતા તેવજ માફીરૂપ ચમત્કાર નીવે તે દેવા હુકમ કાય કામરા. જેવકા નબળો માહા આથામ નાકુડવે તે નાકડી કાય ગુના. દેવા એક સેવક કહે કા પ્રભુ તું જી કહ તી માય તું આફી ને માય જી માગો તી તું તો ઈચ્છા પરમાણો માનાપ. માં વાલા સેવક ને દાદા બાઈ હો આપો ખાસ યાદ રાખના હાય કા દેવા હુકમ જો હૃદયમી કામ કહે तियान आव अनुभव विना जरूर है. ई तो ज वचन में कहो का ऊंडो पायाम जाली टाका देवा शक्यता रेखे बारी मासे त्या ऊंडो पायाम काम कोना ई तो काय आय काम जराक अग्र लागे महा ऊंडो हृदय में काम कोना ए विषो आपो काय हिकना. आ एक विश्वासी जीवन में खरा नियम है तो अमल में मेकना रेखो आपोन भड़वान बनावे. आय बाबत विषो पित्तरान विना अनुभव आपो जीवन में राखना जरूर है. पित्तर पोतो आय काम कोना माटो विश्वास तेवो सकते मांगणी कहे. आय सुवार्ता सफलता साधन है. तुमा विश्वासा आरी हिम्मत ने हिम्मत आरी ज्ञान ने संयम आरी मित्र बंधु ने मित्र बंधुआ आरी जोड़ी दिया प्रेम. आय रीत उत्तम प्रकार है. केव का जगत रूपी दरिया पाई ऊंडो है ने हाल आमु बेदलाता समय में आय कार्य करना अमूल्य तक है. जिया रेखो आपो सुवार्ता प्रचारा काम सफळवे बांधना इच्छा ते हाय पण बहीन विचार कहा पितरा देखावनी रीत प्रमाण ऊंडो पायाम जाली टाका. जगता नजर में जेव जेव आपू आय विषो विचार कहूँ तेव तेव आपोन ईंडा अनुभवे का जे बदलाती दुनिया नजर में अशक्य है ते देवा नजर में शक्य है. जेल हो दरिया ऊंडो पायाम जाली टाकता ताहा तिहान मिलनी असफलता देवा आज्ञा रेखी शक्य बने ने तिहो बारी मासे तेने दुनिया गमे ते नजर में पालती वे तो पण आपो जाना जुजे का जे बाबत अशक्य ने अग्री है ते विश्वदेव कोई दी हुकम आपता ना. माँ वाला दादा अने बाई हो सुवार्ता सेवाम जे बाबत आपोन अग्री लागे तेज बाबत सफलताम फेरवाई जाए. केव का देवा हुकमा सेनना चमत्कार रेना है. ई तो ज ना पण तातिया अजब पराक्रम हाजरी रेनी है. आपो याद रखना है कि आपो समय में गमे हिंडा कठण वे काहेती मुश्किले वाला वे पण देवा हुकमा सेनना चमत्कार विया वगर रेता ना. ई तो ज कयो का ऊंडो पायाम जाली टाका सफलता ने निष्फळता आय बेन बाबत विषो योग्य विचार करना जरूर है. ते बेनु बाबत ही विचार करता आपोन देवा वचन हा वेल ध्यान रखना जरूर है. ई तो ज पवित्र शास्त्र बाइबल यशाया चुपड़ाम कयो 55 अध्याय 8 वचन में आय परमाणु कयो कमा विचार तो तुमा विचारना ते तुमा मारग तो मा मारगना. माँ वाला दादा अने बाई हो एव सता प्रभु ईसुआ हुकम परमाणु आपू आपो जाली टाकजी. आजरो वचन मार्फतो आपो जीवन आपू तपासजी अने दोरवणी मागजी कि आवनार समय में अमी जाली टाखूं पण प्रभु तू आशीर्वाद अमान आपजो. आजरा समय प्रोग्राम अहींया पूरा वे है. अमु फाचे आवता प्रोग्राम में मिल हूँ. आजरो वचना माटो आपू प्रार्थना कहूँ हुआमा पवित्र अने दयालु देव तो आमी बारी आभार मानते तो आजरो वचन उनाना मार्फत तू आमा दरेका हृदय में नवो कार्य क इंडिया में बधा प्रार्थना है. प्रभु यीशु नाम में मागते आमीन. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવાના માટે આમાં સરનામો હાય જીવના ખજાના
TWR ઇન્ડિયા, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેહગંજ, વડોદરા. પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાઈ radio882.com. ફોન નંબર હાઈ 9429375628 9429 37 56 28. બાઇબલા વચન મધુરે વાણી, મુનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલા વચન મધુરે વાણી, મુનાયા પાવું ગોયું